અને દિશા એ વિશે મારે વાત કરવી છે. તો ચિંતન શિબિર છે, તો એવા મુદ્દાઓ જે મારા ધ્યાનમાં છે એ મારે આપ સૌ સમક્ષ વહેંચવા છે. કહેવાય કે તુંડે તુંડે નથી ભિન્ના. તો વિચારો બધાના અલગ હોઈ શકે, એમ પ્રદેશે પ્રદેશે પરિસ્થિતિ પણ ભિન્ન હોય છે. તો જ્યાંથી હું આવું છું, જે પરિસ્થિતિ મેં જોઈ છે એ પરિસ્થિતિની મારે આજે અહીંયા કરવી છે તમારી સમક્ષ. અને જે પરિસ્થિતિમાંથી હું આવ્યો ત્યારે મારા મનમાં એક વિચાર હતો કે કોઈ પણ ભોગે જિંદગી સામે લડવું, એમ મારે મારી પરિસ્થિતિ બદલવી છે. તો એ પરિસ્થિતિ બદલવા માટે જિંદગીથી મરી શકાય પણ ક્યારે હારી ન શકાય. તો જવાબદારી હોય કે કંઈ પણ હોય, આપણે આપણો રસ્તો આપણે જાતે જ કરવાનો છે. એટલે યુવાઓને જ્યારે આપણે માર્ગદર્શન આપતા હોઈએ ત્યારે એક વાત તો એને ખાસ ધ્યાનમાં આપવાનું કે જો તું જ તારા દિલનો દીવો નહીં થાય તો કોઈ વ્યક્તિ, કોઈ સમાજ, કોઈ રાષ્ટ્ર તને બદલી નહીં શકે. સમાજનું કામ છે એ દીપકમાં દિવેલ પૂરવાનું, પણ આપણે સ્વયં બળવું પડશે. આપણે આપણી જાતને પ્રગટ કરવી પડશે. તો એ માટે મેં એક પંક્તિ લખી હતી કે ખુશીઓથી અળગા થઈને રહેવું ક્યાં સુધી. જે પરિસ્થિતિ હતી એ માટે કે ખુશીઓથી અળગા થઈને રહેવું ક્યાં સુધી, આ દુઃખના ડુંગરથી વળ્યા રહેવું ક્યાં સુધી. જે પરિસ્થિતિમાંથી આપણે પસાર થયા છીએ તો એમાં બદલાવ લાવવો જ પડશે. તો એ વખતે લખ્યું હતું કે ખુશીઓથી અળગા થઈને રહેવું ક્યાં સુધી, આ દુઃખના ડુંગરથી વળ્યા રહેવું ક્યાં સુધી. તું જ ભીતર રહેલ અજવાસને શોધ, તું જ ભીતર રહેલ અજવાસને શોધ, આ ઉશીનું અજવાળું પહેરવું ક્યાં સુધી. એટલે યુવાનોમાં દશા અને દિશા આ બે મહત્વના મુદ્દો મેં એટલા માટે લીધો છે કે જેની દશા સારી છે, જેની સ્થિતિ પરિસ્થિતિ સારી છે, ક્યાંક ને ક્યાંક એની દિશા ફેર છે, એને માર્ગદર્શન નથી, અથવા તો દશા સારી છે એટલે દિશા ફેર છે. એ સિવાય જેની દિશા છે, જેને ક્યાંક કશું કરવું છે, એક રસ્તો એને મળ્યો છે, પણ ક્યાંક ને ક્યાંક એની પરિસ્થિતિ, એના જીવનમાં આવેલા ઉતાર ચઢાવ એને અટકાવી રહ્યા છે. તો સમાજની દ્રષ્ટિ છે એ તરફ જવી જોઈએ કે કઈ પ્રતિભા છે એ કોંખાઈ રહી છે, કઈ પ્રતિભા છે એ ત્યાં ને ત્યાં અટકી રહી છે. તો આ એક ક્ષેત્ર એવું છે કે સમાજના યુવાધન, સમાજનું જે યુવાધન છે એ આપણું ભાવિ છે, આપણું વર્તમાન છે અને આપણું મજબૂત કરોડરજ્જુ છે. જો એ જ મજબૂત આપણે નહીં કરી શક્યા તો પછી આપણો સમાજનું ભાવિ શું હશે. વાસ્તવિક પરિસ્થિતિની વાત કરું તો અત્યારે ક્યાંક આપણે કોઈને મળતા હોઈએ એટલે એમ કહીએ કે એની